તો હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ વિડીયોમાં. અત્યારે આવ્યા છીએ આપણે ખેતરમાં અને આપણે ઘણા દિવસે બ્લોગ આવ્યો હોય, લગભગ 10 દિવસે બ્લોગ આપણો આવી ગયો. તો ફાઇનલ આપણે યુટ્યુબમાં હવે કન્ટિન્યુ બ્લોગ સારું થઈ ગયું છે અને ઘણા દિવસે આપણે યુટ્યુબમાં પાછા આવી ગયા વિડીયો બનાવવા, બૂમ પડાવવા થોડી. તો ફાઇનલ આપણે ખેતરમાં પોકો આવ્યા અને લગભગ 10 દિવસ છે આપણે એક બ્લોગ બનાવ્યો નહીં, એટલે થોડો ઘણી આપણે બોલવાની સ્ટાઇલ પણ બદલાઈ ગઈ. ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા અને ત્યાં હવે આપણે જે ગાયને અને ભેંસને ખાવા માટે જે ચારા આવે ચારો આવીએ અને ત્યાં આપણે વાયેલી છે બાજરી, તેના અંદર જે ખોડ ઉગ્યું હોય તે આપણે જે રોફડે આવે ને તેનાથી આપણે નેદવાનું હોય. ચાલુ હું તમને બતાડું અને ઘણા દિવસ આપણો વ્લોગ આવે અને હવે જો રિઝલ્ટ કમ્પ્લીટ આવશે, કેમ કે ડાયરેક્ટ સનલાઇટ આપણા ફેસ ઉપર પડે એટલે હવે રિઝલ્ટ થોડો ફેરફાર આવ્યો છે રિઝલ્ટમાં, તમે જોઈ શકો છો. કેમ કે રસ્તામાં આપણે રિઝલ્ટ બરાબર નહોતું હતું, કેમ કે સનલાઇટ આવે જે પાછળથી હતી તે માટે, અને હવે સનલાઇટ ડાયરેક્ટ આપણા મોઢા પર પડે એટલે રિઝલ્ટ સારું આવે. જો આ આપણું ખેતર, તો જો મિત્રો આ રહ્યું આપણું ખેતર જે આપણે બાજરી વાવેલી તેના અંદર આપણે જે ખોડ ઉગેલું હોય ને જે વધારાનું જે આ આજુબાજુ જે ચારા અને વચમાં જે ખોડ ઉગેલું આપણે સાફ કરવાનું હોય એ રોફેથી. ચાલો હું તમને બતાડું અને બ્લોગ એન્ડ સુધી જોજો, કેવો લાગે કોમેન્ટ કરજો. જય માતાજી. ચાલો હું બતાવી દઉં. આજે ગેસ જ્યુસ કાંઈ સાફ કરવાનું હોય તો જુઓ મિત્રો, આ રીતે કંઈ સાફ કરવાનું હોય, આ રીતે જે વધારેનો કચરો હોય તે સાફ કરવાનો. તો જો ગેસ આપણે આવી અને કેટલું સાફ કરીએ, જો એક આ ચારો, પછી એક આ રહ્યો, એક અહીંયા પણ આપણે સાફ કરી દીધું જુઓ, અને આ મકા પણ સાફ કરી દીધું. જુઓ ખાલી મને ફરક બતાવું, આ મકા બાજુ જે વચમાં જગ્યા હોય ને તે જગ્યામાં આપણે સાફ કરવાનું. જે નાનો કચરો હોય ને, જે આ ટોલથી કચરો નીકળી જાય જુએ, આ જે નાનો કચરો હોય ને તે સાફ કરવાનો હોય. જો ગેસ આ રીતે આપણે સાફ કરી રહ્યા છીએ. અને આજે આપણે ગેસ આપણું ટૂલ કોમેન્ટ કરજો કે આનું નામ શું છે. જો તમે ખેતી કરતા હશો તો તમને ખબર હશે કે આ ટૂલનું નામ શું છે. તો જુઓ તો ફાઇનલ ગેસ કોમેન્ટ કરજો કે આજનો બ્લોગ કેવો લાગે. જો ગેસ આપણે ખેતરમાં આવ્યા છીએ અને જે વધારાનો ખોડ આવે તે સાફ કરવા. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા ઘરે અને વાગ્યા છે 12 અને બહુ તડકો થઈ ગયો છે જો ખાલી. અને હવે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે આપણે ભૂખ લાગી જબર. અને આરો પર ખેતર સાંજે આવે છે પાછા. ત્યાં સુધી તમે બ્લોગ એન્જોય કરો. જય માતાજી.